હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ગણેશ વિસર્જન છે, તો આપણે ધામધૂમથી ગણપતિ બાપ્પાને વિદાય કરવાના છે. તો જોઈ શકો કેવો ગુલાલથી આપણે મને તો આખી ગુણ નાખી દીધી ગુલાલની. તો જો કેવો નીકળે છે, જાણે ધૂળ ઉડતી હોય. અને એક બેડ ન્યૂઝ એવા છે કે ગણપતિ વરાતા રિટર્ન મારું એક્સિડન્ટ થયું છે, તો એ પણ આગળ તમને બતાવું. તો જો આ મોજ જો ખાલી તમને. મસ્તી ચાલતી જ હતી અને અચાનક આવતા એક્સિડન્ટ થઈ ગયું. તો લોકો આજુબાજુના બધા ફ્રેન્ડને બધા થોડું બેડ ફિલિંગ એમની થઈ ગઈ છે. તો જો આ ઘા છે, હજુ આ નોર્મલ જ છે. હોસ્પિટલ જવાનું છે, તો હોસ્પિટલ આવી ગયા છે. શુભ હોસ્પિટલ પાદરાની છે. તો આ અંદર આપણને ઉતારવાનું ના કીધું છે, તો પછી ઘરે આવ્યા તો જો આ પાટો આવે છે. તો એમ કોઈ આપણું હોતું નથી, તો ધ્યાનથી થોડી ગાડી ચલાવી, સ્લો ચલાવી. તો જો એક પગ બી મીકાતો નથી અને 15-20 દિવસનો પાટો કીધો છે. તો આપણે આ ડ્રેસિંગ કરાવવા જઈએ છીએ પાછું નેક્સ્ટ ડે, બરાબર. તો મારો બ્રધર છે અને હોસ્પિટલ જઈએ છીએ. તો આવી ગયા છીએ આપણે લિફ્ટમાં. તો અંદર આવી ગયા છે હોસ્પિટલમાં અને આ ડ્રેસિંગ આપણું ચાલુ થશે. હમણાં ડ્રેસિંગ કરશે, બધું ચેક પણ કરવાનું છે, રિકવરી કેવી છે તો ચેક કરશે. અને પછી એ જ રીતે થોડું કહેશે કે શું પ્રોબ્લેમ છે, શું છે આગળ, કઈ રીતે દવા કરવાની છે ને કઈ રીતે રિકવર થશે, કેવું શું ખાવું શું ના ખાવું, બહુ ધ્યાન રાખવાનું પડે છે. બધી તકલીફ પડે છે, ટોયલેટમાં બી બેસવામાં તકલીફ પડે છે. કેમ કે પગ ભાગે થોડું થાય. મારે તો થોડું નોર્મલ લાગે છે, એટલું સારું છે. પણ કેવું કે એમ તકલીફ તો બહુ થાય, ચલાતું નથી, આ નથી ને કોઈ એમ સપોર્ટ પોતે જ હોય છે. બધા ફ્રેન્ડ પણ હોય છે, એ જ સપોર્ટ કરે છે. બાકી આમ આપણે જેની સાથે એક્સપેક્ટેશન રાખીએ કે જેની સાથે લાગણી રાખીએ કોઈ હોતું નથી. એટલે બી કેરફુલ. તો તમે પણ ધ્યાનથી બાઇક ચલાવજો, બરાબર. તો જો તમને હમણાં ઘા બતાવો, બ્લડ દેખો, બરાબર. ને પછી તમે પણ જોશો કે કેવું ભયાનક થયું છે એક્સિડન્ટ. જો આ છે. તો હવે દેખી લો, નવા બ્લોગમાં મળીએ. બાય બાય.